ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ નરસિંહ મહેતા નગરમાં આવેલું શ્રી ગોપનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની અમાસના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ તેનો વિશેષ અહેવાલ, સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા। જય શ્રી કૃષ્ણ। હું મિલી પિત્રોડા। અમે નવી રાવલવાડી નરસિંહ મહેતા નગરમાં અમારું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે। અમે અહીંયા શ્રાવણ માસ ચાલી રહ્યો હતો ત્યારે અમે બધા ખૂબ ધામધૂમથી શ્રાવણ માસની લાભ લીધો। અમારા બધા સોસાયટીવાળાએ અને બધા અહીંયા કને ઘણા સારા એવા કાર્યક્રમ બધા યોજાયા, જેમ કે અમે સત્સંગ પણ કર્યો આખો શ્રાવણ માસ દરમિયાન। અને 5 સોમવાર હતા। આ વખતે તો 5 સોમવાર હતા, તો બધાએ ભક્તોએ 5 સોમવારનો લાભ સરસ લીધો। સરસ શણગાર તેમજ બધા દીપમાલા અને રોજે રોજ દીપમાલા કરી, સત્સંગમાં શિવપુરાણનું વાંચન તેમજ મહિમન સ્તોત્રનું પઠન, તેમજ બધા ભક્તોએ બધો સારો એવો દર્શનનો લાભ લીધો। અને મહાદેવનો આ સરસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો, અત્યારે પૂર્ણાહુતિ છે, તો પૂર્ણાહુતિ નિમિત્તે અમે લોકો મહાઆરતીનું આયોજન તેમજ શાકભાજીનો શણગાર અને બરફનું શિવલિંગના દર્શન રાખ્યા છે। તો બહોળી સંખ્યામાં બધા હરિભક્તોએ લાભ લીધો છે અને સરસ એવો શ્રાવણ માસ ઉજવ્યો અને બધા મહાદેવ બધાને સરસ એવા આશીર્વાદ આપ્યા છે। અને બધા અમારા જે મહાદેવ છે એ બધાને એટલા સરસ કરી આપ્યા છે બધાને સારું, કે બસ ભક્તો એને ભજે છે અને એ પણ બધાનું સારું કલ્યાણ કરે છે।